હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 11 ભારત જળ સંસાધન. ગયા લેક્ચરની અંદર આપણે જળ સંસાધનો વિશેની કેટલીક માહિતી છે એ પ્રાપ્ત કરી લીધી છે, જેમાં આપણે જળ સ્ત્રોતો જોયા હતા, જેમાં વૃષ્ટિ જળ, પૃષ્ઠીય જળ અને ભૂમિગત. પૃથ્વી ઉપર જળનો મુખ્ય સ્ત્રોત છે તે વૃષ્ટિ જળ છે, એટલે કે વરસાદ દ્વારા આપણને જે પાણી પ્રાપ્ત થાય છે તે પૃથ્વી પર પાણી માટેનો મુખ્ય સ્ત્રોત છે. બીજો સ્ત્રોત છે પૃષ્ઠીય જળ. હવે પૃષ્ઠીય જળ એટલે શું? તો પૃષ્ઠીય જળ એટલે ભૂસપાટીની ઉપરના ભાગમાં જે કઈ જગ્યાએ પાણી રહેલું છે અને કુદરતી પાણીના સ્ત્રોતો છે તે સ્ત્રોતને પૃષ્ઠીય જળ તરીકે ઓળખવામાં આવે છે, જેનો મુખ્ય સ્ત્રોત નદીઓ છે. નદીઓ બાદ સરોવર, તળાવ, સાગર, ઝરણા આ બધા પણ પૃષ્ઠીય જળના સ્ત્રોત છે તે ગણવામાં આવે છે. અને ત્રીજો જળ સ્ત્રોત છે ભૂમિગત જળ. ભૂમિગત જળ એટલે જમીનના અંદરના ભાગમાં જે પાણી રહેલું છે, કારણ કે પૃષ્ઠીય જળ છે તેમાંથી ઘણું ખરું પાણી છે તે ભૂમિની અંદર શોષાઈને જમા થાય છે અને આ પાણીને ભૂમિગત જળ તરીકે ઓળખવામાં આવે છે. એટલે પૃથ્વીના પેટાળમાં જે પાણી રહેલું છે તે પાણી આપણે કૂવા કે ટ્યુબવેલ દ્વારા બહાર કાઢીએ છીએ અને તેને સિંચાઈ માટે તેનો ઉપયોગ છે એ કરતા હોઈએ છીએ, તો તેને ભૂમિગત જળ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણે જોયું હતું જળ સંસાધનો અને તેના ઉપયોગો, જેમાં સિંચાઈ દ્વારા આપણે જળ સંસાધનોના ઉપયોગો છે તે જોયા હતા કે સૌથી વધુ પાણીનો ઉપયોગ છે એ ક્યાં કરવામાં આવે છે, તો કે સિંચાઈમાં. કારણ કે 1 કિલો ઘઉંનું ઉત્પાદન કરવા માટે 1500 લીટર જેટલું પાણીની જરૂરિયાત પડે છે. એટલે કૃષિમાં સૌથી વધુ પાણી છે તે સિંચાઈમાં ઉપયોગમાં લેવામાં આવે છે. એટલે સિંચાઈમાં આ સિંચાઈ છે તેના ભારતમાં સિંચાઈના મુખ્ય 3 માધ્યમો છે: કૂવા અને ટ્યુબવેલ પહેલું માધ્યમ, બીજું માધ્યમ નહેરો અને ત્રીજું માધ્યમ છે તળાવો. તો આ 3 પ્રકારે છે તે સિંચાઈ કરવામાં આવે છે કે જેના દ્વારા આપણે પાણી પ્રાપ્ત કરીએ છીએ. ભારતમાં લગભગ 84% જળ સિંચાઈ ઉપયોગી છે. આ ઉપરાંત તો પ્રાચીન સમયમાં સૌથી પહેલી નહેર છે તે ગ્રાન્ટ એનિકટ નામે નહેરનું નિર્માણ છે તે કરવામાં આવેલું હતું અને આ નિર્માણ છે તે 2જી સદીમાં થયેલું હતું. એટલે આજથી 1800 વર્ષ પહેલાં ગ્રાન્ટ એનિકટ નહેર છે તે કાવેરી નદી ઉપર આ નહેર છે એ બનાવવામાં આવી હતી અને ત્યારબાદ 1882માં ઉત્તર પ્રદેશની પૂર્વીય યમુના નહેરનું નિર્માણ છે તે યમુના નદી ઉપર કરવામાં આવેલું હતું. બહુહેતુક યોજનાઓ આપણે જોઈ હતી ગયા લેક્ચરની અંદર. બહુહેતુક યોજનાઓમાં આપણે છે એ જોયું હતું કે જે યોજનાઓ એક કરતાં વધુ હેતુ માટે અમલમાં મૂકવામાં આવેલી હોય તે પ્રકારની યોજનાને બહુહેતુક યોજના તરીકે ઓળખવામાં આવે છે. આ બહુહેતુક યોજનાઓ છે તે સમન્વિત રૂપે નદી અને ખીણોની સાથે સંકળાયેલી છે. એટલે કે નદીઓનું પૂર નિયંત્રણ કરવું, ઉપરાંત આજુબાજુના વિસ્તારોમાં વસાહતોને પાણી છે એ ઉપલબ્ધ કરાવવું, પેય જળ ઉપલબ્ધ કરાવવું, ઉદ્યોગોને પાણી છે તે ઉપલબ્ધ કરાવવું, નદીઓને પ્રદૂષિત થતી અટકાવી મનોરંજન પ્રવાસન વ્યવસાય છે તે વિકસાવવો. આ માટે છે આ પ્રકારની બહુહેતુક યોજનાઓ છે તે અમલમાં મૂકવામાં આવેલી હોય છે. જુદી જુદી બહુહેતુક યોજનાઓ આપણે જોઈ, જેમાં ભાખરા નાંગલ યોજના સતલુજ નદી ઉપર છે. પંજાબ, હરિયાણા અને રાજસ્થાન 3 રાજ્યોને તેનો લાભ પ્રાપ્ત થાય છે. બીજી બહુહેતુક યોજના કોસી નદી ઉપર જ છે અને બિહાર રાજ્યની મુખ્ય નદી છે કોસી, અને બિહાર રાજ્યને આ બહુહેતુક યોજનાનો લાભ પ્રાપ્ત થાય છે. ત્રીજી બહુહેતુક યોજના છે હીરાકુંડ બહુહેતુક યોજના મહાનદી ઉપર. ઓરિસ્સામાં મહાનદી આવેલી છે. મહાનદીનો મુખ ત્રિકોણ પ્રદેશ પણ ખૂબ જ મોટો છે અને આ હીરાકુંડ બહુહેતુક યોજના છે તેનો લાભ છે તે ઓરિસ્સાને પ્રાપ્ત થાય છે. દામોદર ખીણ બહુહેતુક યોજના દામોદર નદી ઉપર છે. ઝારખંડ અને પશ્ચિમ બંગાળને તેનો લાભ પ્રાપ્ત થાય છે. ચંબલ ખીણ બહુહેતુક યોજના ચંબલ નદી ઉપર છે અને મધ્યપ્રદેશ તથા રાજસ્થાન રાજ્યને તેનો લાભ પ્રાપ્ત થાય છે. નાગાર્જુન સાગર કૃષ્ણા નદી ઉપર છે આ બહુહેતુક યોજના અમલમાં મૂકવામાં આવેલી છે અને આંધ્રપ્રદેશ તથા તેલંગાણા રાજ્ય છે તેને તેનો લાભાન્વિત રાજ્યો છે. કૃષ્ણરાજ સાગર છે તે કાવેરી નદી ઉપર છે. મિત્રો યાદ રાખજો, મિસ્ટેક ન થાય. નાગાર્જુન સાગર છે તે કૃષ્ણા નદી ઉપર છે અને કૃષ્ણરાજ સાગર છે તે યોજના કાવેરી નદી ઉપર છે.
અને કાવેરી નદીમાંથી સૌથી પહેલી નહેર છે તે બનાવવામાં આવેલી હતી ગ્રાન્ટ એનિકટ નહેર. બીજી સદીમાં આ નહેરનું નિર્માણ થયું હતું. એટલે કાવેરી નદી છે તે બે પ્રકારે તમારે યાદ રાખવાની છે. તેના ઉપર જે બહુહેતુક યોજના છે તેનું નામ છે કાવેરી નદી પરની બહુહેતુક યોજનાનું નામ કૃષ્ણરાજ સાગર. કર્ણાટક અને તામિલનાડુ રાજ્યને તેનો લાભ પ્રાપ્ત થાય છે. તુંગભદ્રા નદી ઉપર તુંગભદ્રા બહુહેતુક યોજના કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં. નર્મદા ખીણ જેને આપણે સરદાર સરોવર યોજના સ્ટેચ્યુ ઓફ યુનિટી અત્યારે જ્યાં મૂકવામાં આવેલું છે તે સરદાર સરોવર યોજના મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર તેના લાભાન્વિત રાજ્યો છે. ગુજરાતની અન્ય પણ 3 યોજનાઓ છે જેમાં મહીસાગર યોજના, કડાણા અને વણાક બોરી યોજના છે તે મહીસાગર નદી ઉપર છે અને ગુજરાત રાજ્ય તેનું લાભાન્વિત છે. ઉકાઈ અને કાકરાપાર યોજના છે તાપી નદી ઉપર. જુદા જુદા 2 સ્થળોએ ઉકાઈ અને કાકરાપાર 2 સ્થળોએ છે આ યોજના અમલમાં મૂકેલી છે બહુહેતુક. ગુજરાત રાજ્ય તેનું લાભાન્વિત રાજ્ય છે અને ધરોઈ બહુહેતુક યોજના છે તે સાબરમતી નદી ઉપર અને તેનો લાભ પણ સાબરમતી નદી ગુજરાતમાંથી પસાર થાય છે એટલે તેનો લાભ પણ ગુજરાતને પ્રાપ્ત થાય છે. સિંચાઈ ક્ષેત્રનું વિતરણ છે ત્યારબાદ આપણે જોયું હતું કે સિંચાઈ ક્ષેત્રનું વિતરણ છે તે કેવી રીતે કરવામાં આવેલું છે. આપણે જોઈએ સિંચાઈ ક્ષેત્રનું વિતરણ બહુહેતુક યોજનાઓ છે આપણે દરેક યોજનાઓ છે આપણે સમજ્યા. હવે આપણે જોવું છે સિંચાઈ ક્ષેત્રનું વિતરણ. એ પણ આપણે જોઈ લીધું છે. માત્ર તેનું રિવિઝન છે એ કરવાના છે કારણ કે આની પછીનો પણ લેક્ચર એક થશે તેમાં રિવિઝન નહીં કરાવું, સીધો જ મુદ્દો છે એ આપણે ભણીને સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા છે એ તેમાં કરવાની રહેશે. સિંચાઈ ક્ષેત્રનું વિતરણ કેવી રીતે કરવામાં આવેલું છે તો ભારતમાં છે સિંચાઈ ક્ષેત્રના વિતરણમાં ખૂબ જ મોટો તફાવત જોવા મળે છે. આપણે જોયું તેમ કે સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના 38% ભાગમાં સમગ્ર ભારતમાં સરેરાશ સિંચાઈ છે તે ઉપલબ્ધ છે, પરંતુ તેમાં પણ અસમાનતા જોવા મળે છે. મિઝોરમમાં 7.3% જ સિંચાઈ ઉપલબ્ધ છે જ્યારે પંજાબમાં 90.8%. એટલે સૌથી વધુ સિંચાઈ ધરાવતું રાજ્ય કયું છે? પંજાબ. 90.8% સિંચાઈની સગવડતા ઉપલબ્ધ છે અને મિઝોરમ છે તે સૌથી ઓછી સિંચાઈ ધરાવતું રાજ્ય છે 7.3%. આ ઉપરાંત પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, જમ્મુ અને કાશ્મીર, તમિલનાડુ અને મણિપુરના વાવેતર ક્ષેત્રમાં 40%થી વધુ ક્ષેત્રમાં સિંચાઈની સગવડતાઓ ઉપલબ્ધ છે. જળ સંચયન જળ સંકટ છે તે આપણે જોયું હતું. જળ સંકટની અંદર આપણે જોયું હતું કે ભારતમાં છે તે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, અહીં નકશામાં જે વિસ્તાર ઊંચા વિભાગમાં હાઇલાઇટ કરીને દર્શાવેલો છે તથા પશ્ચિમ રાજસ્થાનના શુષ્ક ક્ષેત્રો છે ત્યાં જળની સમસ્યા છે તે અત્યંત ઘેરી બનેલી છે. ભારતમાં હજી પણ 2/3 લોકો કૃષિ ક્ષેત્રે જે સંકળાયેલા છે તે માત્ર વરસાદ આધારિત ખેતી કરે છે અને આજે પણ શહેરોમાં 8% વસ્તી એવી છે કે જે લોકોને પેય જળ પીવા માટેનું યોગ્ય પાણી જે પ્રાપ્ત થવું જોઈએ, શુદ્ધ જળ, તે હજી પણ પ્રાપ્ત થતું નથી. ઉપરાંત 50% વસ્તી દેશની એવી છે કે જેને આજે પણ ગ્રામ્ય વિસ્તારમાં 50% વસ્તી એવી છે દેશની કે જે ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરે છે અને પીવા માટે શુદ્ધ પાણી હજી તે લોકોને ઉપલબ્ધ કરાવવાનું બાકી છે. એટલે આ પ્રકારની જળ સંકટની સમસ્યા છે તે પણ ઉદ્ભવેલી છે. જળ સંસાધનોની જાળવણી અને તેનું વ્યવસ્થાપન. હવે જળ સંસાધનો જે આપણને પ્રાપ્ત થયેલા છે મિત્રો, આ જળ સંસાધનોને કેવી રીતે જાળવવા અને તેનું વ્યવસ્થાપન, તેની વ્યવસ્થા છે એ કેવી રીતે કરવી, કારણ કે જે જળ સંસાધનો આપણને પ્રાપ્ત થયેલા છે તે જળ સંસાધનોને પણ આપણે કેવા કર્યા છે? પ્રદૂષિત કરી નાખ્યા છે. એટલે તેની જાળવણી અને વ્યવસ્થા તે આપણી લોકભાગીદારી અને સરકાર બંનેની જવાબદારી છે. આપણે સૌ જાણીએ છીએ કે ઉપલબ્ધ જળ મર્યાદિત છે, બરાબર કે જળ સ્ત્રોતમાંથી જે જળ આપણને પ્રાપ્ત થાય છે તે બધું જ જળ છે એ કેવું છે? મર્યાદિત છે, ટૂંકી માત્રામાં છે.
હા, વૃષ્ટિ જળ સંચયન સ્વરૂપે વરસાદ દ્વારા આપણને તેમાં નવું ઉમેરણ થાય છે, પરંતુ વરસાદ આવવો તે આપણા હાથની વાત નથી. તે કુદરતી પરિસ્થિતિ છે. ઘણી વખત દુષ્કાળની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. તો આવા સંજોગોની અંદર પાણી બધા જ લોકોને વ્યવસ્થિત રીતે ઉપલબ્ધ થાય તે માટે આ જળ સંસાધનો છે તેને જાળવીએ અને તેને વ્યવસ્થાપન, તેની વ્યવસ્થા છે તે પણ આપણે જાળવી રાખીએ. તે માટેના પ્રયાસો છે તે આપણે કરવાના છે. જળ એવું સંસાધન છે કે જેનો સીધો સંબંધ સજીવો સાથે જોડાયેલો છે અને તે સહિયારી સંપદા છે, એટલે કે સહિયારી મિલકત છે. સંપદા એટલે કે મિલકત. જળ એક એવું સંસાધન છે સીધું સજીવની સાથે જોડાયેલું છે. આપણા બધા લોકોની સાથે જળ સંસાધન છે તે સંકળાયેલું છે. પાણી દ્વારા જ આપણું અસ્તિત્વ ટકી રહેલું છે. આપણું જ નહીં પરંતુ સમગ્ર સજીવ સૃષ્ટિનું. તમે વિચાર કરો કે પાણી ન હોય તો સજીવ સૃષ્ટિની કલ્પના જ ન થઈ શકે. તો આ એક સહિયારી સંપદા છે અને તેને જાળવી રાખવી તે આપણા બધાની ફરજ છે. આપણે સૌ જાણીએ છીએ કે જળ ઉપલબ્ધ મર્યાદિત છે, તેનું વિતરણ અસમાન છે. સાથે સાથે જ પ્રદૂષિત જળની પણ સમસ્યા છે. તેનું વિતરણ અસમાન છે. ક્યાંક પુષ્કળ પ્રમાણમાં પાણી પ્રાપ્ત થાય છે તો ક્યાંક ખૂબ જ ઓછું મળે છે. રાજસ્થાનના શુષ્ક ક્ષેત્રો એવા છે કે જ્યાં નદીઓ પણ નથી. તો આવા વિસ્તારોમાંથી જળ છે તે પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થતું નથી. તો જે વિસ્તારોમાંથી પાણી છે એ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી, તો તેવા વિસ્તારોમાં શું કરવું જોઈએ? એટલે તેની સમસ્યા પણ છે. બીજું, પ્રદૂષિત જળની સમસ્યા છે તે પણ જોવા મળે છે. પાણી છે તેને આપણે જ પ્રદૂષિત કરેલું છે. અત્યારે ગણપતિ વિસર્જન છે તે આવશે તો લોકો છે એ પાણીની અંદર, જળાશયોની અંદર અત્યારે તો પ્રતિબંધ મૂકવામાં આવે છે. નહીંતર પ્લાસ્ટર ઓફ પેરિસની ગણપતિની મોટી મોટી પ્રતિમાઓ છે તે સમુદ્રમાં કે નદીઓમાં છે એ વહાવવામાં આવે છે અને તે પ્રતિમાઓ છે એ પીગળતી નથી. તો શું થાય છે તેનું? તો તે છે એ જમીન ઉપર જમા થઈ જાય છે, પ્લાસ્ટર ઓફ પેરિસ, બરાબર છે. અને તેના લીધે પણ પર્યાવરણને નુકસાન પહોંચે છે. તો તેના માટે આપણે શું કરવું જોઈએ? તો કે ઇકો ફ્રેન્ડલી ગણપતિ છે તેની મૂર્તિ છે તે સ્થાપિત કરવી જોઈએ. સમગ્ર માટીમાંથી જ બનાવેલી ગણપતિની મૂર્તિ, તેની અંદર તમે સીડ્સ એટલે કે દાણાઓ પણ નાખી શકો કે જેમાંથી એક છોડ તૈયાર થાય. અને આ મૂર્તિનું વિસર્જન છે એક પોટની અંદર એટલે કે કુંડામાં કરવામાં આવે તો માટી છે એ બધી એમાં જમા થઈ જાય. પછી તેમાં જે દાણાઓ, સીડ્સ નાખેલા છે તે સીડ ઉગશે અને એક વૃક્ષ ઉગીને કરશે અને તેને આપણે પ્રસાદી ગણીને સ્વીકારી લેશું. તો આ રીતે વિસર્જન કરવામાં આવે તો કુદરત પણ ખુશ રહેશે અને ઈશ્વર પણ રાજી થશે. આવા અનેક ઉપાયો આપણે કરી શકીએ કે જેથી કરીને જળ પ્રદૂષણ ન થાય અને જળ છે તેની ગુણવત્તા પણ જળવાઈ રહે. સાથે સાથે જ પ્રદૂષિત જળની સમસ્યા છે. વિવેકપૂર્ણ ઉપયોગ તથા પર્યાપ્ત જળની પ્રાપ્યતા માટે જાળવણીના ઉપાયો હાથ ધરવાની આવશ્યકતા છે. કે વિવેકપૂર્ણ જળ છે તેનો ઉપયોગ આપણે કરીએ. પર્યાપ્ત જળ જે આપણી પાસે ઉપલબ્ધ છે તે જળનો ઉપયોગ પણ આપણે વિવેકપૂર્ણ કરીએ. જળ એવું સંસાધન છે કે તેનો સીધો સંબંધ સજીવ સૃષ્ટિ સાથે જોડાયેલો છે. જળ સંસાધનોની જાળવણીનો ઉપયોગ અલગ અલગ કક્ષાએ કરવાની જરૂર છે. જુદી જુદી કક્ષાએ જળ સંસાધનોની જાળવણી કરવી જોઈએ. જળ સંસાધનની જાળવણી જળ સંરક્ષણ તરીકે જ ઓળખાય છે. જળ સંરક્ષણ તરીકે ઓળખાય છે. જળ સંરક્ષણના કેટલાક સર્વસામાન્ય ઉપાયો આ મુજબ છે કે જળ સંચયન માટે વધુમાં વધુ જળાશયોનું નિર્માણ. બરાબર છે. કે પાણીને જાળવી રાખવા માટે શું કરવું જોઈએ? તો કે જળ સંચયન માટે વધુમાં વધુ તો પહેલાં જળાશયો બનાવવામાં આવે. કે ગ્રામ્ય કે શહેરી વિસ્તારમાં જે નીચાણવાળો વિસ્તાર છે તે તળાવો કે નહેરો છે એ બનાવવામાં આવે કે જેથી કરીને પૃષ્ઠીય જળ છે એ બધું વહીને તેની ઉપર જમા થાય. વરસાદ દ્વારા જે પાણી વહીને સમુદ્રમાં વયું જાય છે તેની જગ્યાએ આ પાણી છે એ ક્યાં જમા થશે? તો કે જળાશયની અંદર. નાનું એવું તળાવ કે સરોવર બનાવવામાં આવે તો તેની અંદર છે આ બધું પાણી જમા થશે અને ત્યાં છે
તે મૂંગા ઢોર પણ ત્યાં જળ છે તે તેને પી શકે, પાણીનો પીવામાં ઉપયોગ છે એ લઈ શકાય. એક નદી બેસિનને બીજી નદી બેસિન સાથે બેસિન સાથેનું જોડાણ તમે અહીં ચિત્રમાં જોઈ રહ્યા છો મિત્રો. આપણે ઝૂમ કરીને વધારે જોઈએ તો જુદી જુદી નદીઓ છે એ શું થાય છે, એકબીજાને મળે છે અને એક મોટી નદીનું નિર્માણ થાય છે. તો આવી નાની નાની નદીઓ છે કે જે અડધે સુધી આવીને અટકી ગઈ છે, તો તેને આગળ ખોદકામ કરીને છે એ વધારી દેવામાં આવે, જેથી કરીને તેનું પાણી છે એ અન્ય નદીમાં વહે. અને બીજું કે મોટી નદીનું પાણી નાની નદીમાં, નાની નદીનું પાણી મોટી નદીમાં, એવી રીતે છે એ પાણી છે એ વહેંચાઈ જાય અને દરેક નદીઓ છે તે પાણીથી ભરપૂર રહે. એટલે આ રીતે નદી બેસિન એટલે શું, તો નદી જે વિસ્તારમાંથી પ્રવાહિત થાય છે તે જળ જથ્થો ભરેલો પાણીનો વિસ્તાર છે તેને નદી બેસિન તરીકે ઓળખવામાં આવે છે. તો આ પ્રકારે પણ જળ વ્યવસ્થાપન છે તે કરી શકીએ આપણે. ત્રીજું, ભૂમિગત જળ સપાટીને ઉપર લાવવાના શક્ય હોય તેટલા પ્રયાસ છે તે કરવા. કે ભૂમિગત જળ સ્તરને ઊંચું લાવવા માટે તો એના માટે શું કરી શકાય, તો કે વરસાદનું પાણી જે કાંઈ છે એ સીધું જમીનમાં ઉતરી જાય, વહીને સમુદ્રમાં ન જાય અને જમીનની અંદર જ ઉતરી જાય. તો આ પ્રકારે છે આપણે ભૂમિગત જળ સ્તર છે તેને પણ ઊંચી લાવી શકીએ. જળ એક રાષ્ટ્રીય સંપદા છે. એટલે કે સમગ્ર રાષ્ટ્રની, આખા ભારત દેશની સંપત્તિ છે. તમારી મારી કે કોઈ પણ એક નાગરિકની નહીં, પરંતુ સમગ્ર લોકોની સંપત્તિ છે. ભારત દેશની સંપત્તિ છે અને તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો તે જ એક જળ વ્યવસ્થાપન કહી શકાય. 3 માર્ક્સમાં પ્રશ્નમાં પૂછાઈ શકે કે જળ સંસાધનોની જાળવણી અને જળ વ્યવસ્થાપન અંગે માહિતી આપો. જળ તંગીને નિવારવા માટે આંતરરાજ્ય કક્ષાએ પણ હલ કરવાની હોય છે. અને જો કોઈ આંતરરાજ્ય જળ વિવાદો હોય તો તેને જલ્દીથી તેનો ઉકેલ પણ લાવવો જોઈએ. એટલે કે બે રાજ્યો વચ્ચે અમુક નદીઓ એવી છે, દાખલા તરીકે નર્મદા નદી છે તે ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ આ ત્રણેય રાજ્યો તેના પાણીનો ઉપયોગ કરે છે. તો તે અંગે જો કોઈ આંતરરાજ્ય વિવાદ સર્જાય કે ગુજરાત અને મધ્યપ્રદેશ વચ્ચે કે મહારાષ્ટ્રની મધ્યપ્રદેશ કોઈ પણ બે રાજ્યની વચ્ચે વિવાદ સર્જાય તો ઝડપથી તેનો નિકાલ લાવવો જોઈએ અને પાણીનો બગાડ ન થાય તે માટેના પ્રયાસો કરવા જોઈએ. ત્યાર પછીનો મુદ્દો છે જળ પાલિત ક્ષેત્રનો વિકાસ. જળ વ્યવસ્થાપન અંતર્ગત જળ પાલિત ક્ષેત્રનો વિકાસ એટલે કે જ્યાંથી જળ આપણને ઉપલબ્ધ થાય છે તે આપણે જોઈએ. જળ પાલિત ક્ષેત્ર શું છે, તો સૌથી પહેલાં છે આપણે તેની ડેફિનેશન જોઈએ, તમારા પાઠ્યપુસ્તકમાં આપેલી છે, સાથે સાથે જોઈશું. જળ પાલિત ક્ષેત્ર એક પ્રાકૃતિક એકમ છે, એટલે કે કુદરતી એકમ છે. કુદરતી રીતે જ આ એકમ તૈયાર થયેલું છે. જળ પાલિત ક્ષેત્ર એક પ્રાકૃતિક એકમ છે અને તેનો ઉપયોગ અનુકૂળતા મુજબ નાના નાના પ્રાકૃતિક એકમ ક્ષેત્રોમાં સમન્વિત વિકાસ માટે કરવામાં આવે છે. અનુકૂળતા મુજબ તેનો ઉપયોગ છે તે નાના નાના એકમ ક્ષેત્રોમાં સમન્વિત વિકાસ માટે, એટલે કે બધા જ ક્ષેત્રોનો વિકાસ થઈ શકે તે રીતે તેનો ઉપયોગ કરવામાં આવે છે. કુદરતી રીતે તૈયાર થયેલું આ એક એકમ છે. નદી બેસિન એવું એક ક્ષેત્ર છે કે જેનું પાણી નદી અને તેની શાખાઓ દ્વારા વહીને એક સ્રાવ ક્ષેત્ર બનાવે છે. નદી બેસિન, તો નદી બેસિન આપણે આગળ જોયું કે નદી બેસિન છે એવું ક્ષેત્ર છે કે જેનું પાણી નદી અને તેની શાખા નદીઓ દ્વારા વહીને જુદા જુદા વિસ્તારમાં નદી અને તેની શાખા નદીઓ છે તેના દ્વારા આ પાણી વહીને તે કુદરતી એકમ છે તે તૈયાર કરે છે. જળ પાલિત ક્ષેત્રે છેવટે તો શાખા નદીઓના બેસિન વિસ્તાર જ છે. શાખા નદીઓ, નદીની શાખા નદીઓ છે તેનો એક બેસિન ક્ષેત્રનો વિસ્તાર છે. ઋતુ પરત્વે થતા વરસાદને કારણે શાખા નદી, ઋતુ પરત્વે એટલે કે જુદી જુદી ઋતુઓમાં શાખા નદીઓ છે તેમાં પાણી છે તેનો પ્રવાહ છે તે વધઘટ થતો હોય છે. ચોમાસામાં છે તે વરસાદનું પ્રમાણ સારું હોય છે તો આ નદીઓમાં પાણીનું પ્રમાણ પુષ્કળ રહે છે. પરંતુ ઉનાળા અને શિયાળા દરમિયાન છે તે વરસાદ ન હોય તો ઘણી નાની મોટી નદીઓ છે તે સુકાઈ પણ જતી હોય છે.
અને છેવટે કોઈ શાખા નદીઓ દ્વારા વહીને આગળ જાય છે અને છેવટે કોઈને કોઈ નદીને મળી જાય છે. મુખ્ય નદી છે તેનું પાણી આગળ વધતું હોય છે, શાખા નદીનું પાણી પણ આગળ વધતું હોય છે, પરંતુ છેવટે આ શાખા નદીનું પાણી છે તે કોઈ મુખ્ય નદીને જઈને મળી જતું હોય છે. જળપાલિત ક્ષેત્રનો વિકાસ એક સમગ્રતયા વિકાસનો અભિગમ છે. એમાં જમીન અને ભેજ સંરક્ષણ, વૃષ્ટિ જળ સંચય, વૃક્ષારોપણ, વનીકરણ, બાગાયત, ગૌચર વિકાસ અને સામુદાયિક ભૂમિ સંસાધનોના ઉત્થાન સંબંધી કાર્યક્રમોનો સમાવેશ થાય છે. જળપાલિત ક્ષેત્ર એટલે કે નદીઓની આસપાસ, નદી અને તેના શાખા નદીઓની આસપાસ સૌથી પહેલાં તો જમીનમાં ભેજનું સ્તર છે તે જળવાઈ રહે તે પ્રકારના પ્રયાસો છે તે કરવામાં આવે છે. બીજું, જળ સંચયન, પાણીનો સંગ્રહ થઈ શકે તે માટેના પ્રયત્નો કરવામાં આવે છે. વૃક્ષારોપણ કરવામાં આવે છે, વૃક્ષોનું વાવેતર છે તે કરવામાં આવે છે. વનીકરણ, જંગલો બનાવવામાં આવે છે. બાગાયત અને ગૌચર વિકાસ થાય છે, બાગ બગીચાઓ બનાવવામાં આવે છે, ગાયો ચરી શકે તે પ્રકારનો વિકાસ પણ કરવામાં આવે છે. એક સમગ્રતયા વિકાસ, વૃક્ષો વનસ્પતિ થાય એટલે બાગાયત બગીચાઓનું નિર્માણ કરવામાં આવે છે અને સાથે સાથે જ ગૌચરની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. એક સામુદાયિક ભૂમિ સંસાધનોના ઉત્થાન સંબંધી કાર્યક્રમોનો સમાવેશ તેમાં કરવામાં આવ્યો છે. આ બધા કાર્યક્રમો અન્વયે ભૂમિ ક્ષમતા તથા લોકોની સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખવાની હોય છે. ભૂમિ ક્ષમતા તથા લોકોની સ્થાનિક જરૂરિયાત, જે તે વિસ્તારના લોકો છે તેની સ્થાનિક જરૂરિયાતો છે તેને પણ ધ્યાનમાં રાખવી જોઈએ. આમાં સ્થાનિક લોકોની સહભાગીદારી જરૂર હોય છે. આથી કેન્દ્ર તથા રાજ્ય સરકારોએ ઘણી યોજનાઓ હાથ ધરી છે કે જળપાલિત ક્ષેત્રના વિકાસ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર, કારણ કે સ્થાનિક લોકો જ તેમાં મદદરૂપ થઈ શકે. સ્થાનિક લોકો નદીઓની આસપાસને જ્યાં જે તે વિસ્તારમાંથી નદીઓ વહે છે તે વિસ્તારના સ્થાનિક લોકો છે તેની ભાગીદારી હોય તો આ જળપાલિત ક્ષેત્રનો વિકાસ વધારે સારી રીતે થઈ શકે. બીજો મુદ્દો છે વૃષ્ટિ જળ સંચયન. અહીં ચિત્રની અંદર તમે જોઈ શકો છો કે વરસાદનું પાણી છે, બરાબર છે, તેનો સંચય આપણે કેવી રીતે કરી શકીએ, બરાબર છે. તો વૃષ્ટિ એટલે કે વરસાદનું પાણી છે તેનો પણ સંચય છે તે આપણે કરવો જોઈએ, જેથી કરીને ભૂમિગત જળ છે તેનું સપાટી ઊંચી આવે. મોટે ભાગે આપણે બધી જ વ્યવસ્થા કેવા પ્રકારની હોય છે તો કે વરસાદનું પાણી છે તે ફળિયામાં પડે, ફળિયામાંથી વહીને રોડ ઉપર ચાલ્યું જાય ને ત્યાંથી પછી નહેરમાં કે ગટરમાં છે એ આ પાણી જતું રહે છે અને પછી સમુદ્રમાં આ પાણી ભળી જાય, બરાબર છે. તો આ પ્રકારે છે તે વૃષ્ટિ જળ સંચયન ન થઈ શકે. અગાસી ઉપર જે પાણી પડે છે તેને પાઇપલાઇન દ્વારા જમીનની અંદર ઊંડા ખાડાઓ કરીને તેમાં સીધું ઉતારી દેવું જોઈએ, જેથી કરીને આ પાણી છે જમીનની અંદર શોષાય. જમીનની અંદર આ પ્રકારે પાણી શોષાય તો તેના લીધે તમારા ઘરે કે કૂવામાં ડાર કે ટ્યુબવેલ હોય અથવા તો કૂવો હોય તો તેનું જળસ્તર છે તે ઊંચું આવશે, પાણીનું સ્તર છે તે ઊંચું આવી શકે. તો આ પ્રકારે વૃષ્ટિ જળ સંચયન છે તે થઈ શકે કે પાણી છે એ સીધું જ વહીને નદીમાં કે એવી રીતે ન વયું જાય, તેની જગ્યાએ ભૂગર્ભમાં જ આ પાણી છે એટલે કે જમીનની અંદર જ આ પાણીનો સંગ્રહ થવો જોઈએ. આપણે જોઈએ પાઠ્યપુસ્તક મુજબ તો વૃષ્ટિ જળને રોકીને એકઠું કરવાની વિશેષ પદ્ધતિઓ જેવી કે કૂવા કે બંધારા, ખેત તલાવડીઓ વગેરેનું નિર્માણ કરવાનો સમાવેશ થાય છે. કે વૃષ્ટિ જળને સંગ્રહ કરવા માટે કૂવા, બંધારા, ખેત તલાવડી આ બધાનો જ નિર્માણ છે તે કરવું જોઈએ. હવે એક એક શબ્દનો અર્થ છે તે આપણે સમજીએ તો કૂવા તમે બધા જ જાણો છો કે કૂવાઓ છે તે ખોદકામ કરીને કૂવાની અંદર પણ વરસાદનું પાણી ઉતારી શકાય કે આસપાસનો જે કોઈ વિસ્તાર છે ત્યાંથી નીચાણવાળા વિસ્તારનું દરેક પાણી છે તે પાઇપલાઇન દ્વારા સીધું જ કૂવામાં ઉતારી શકાય છે, જેથી કરીને કૂવો રિચાર્જ થાય છે. એટલે કે કૂવો ત્યારે આખો ભરી જાય પછી ધીમે ધીમે એ પાણી છે તે કૂવાની અંદર શોષાઈ જતું હોય છે. બીજું બંધારા, બરાબર છે. તો 4-5 ખેતરોની વચ્ચે એક બંધારો એટલે કે પાણીનો મોટો ખાડો છે તે કરવો જોઈએ કે જેની અંદર પાણીનો સંગ્રહ છે તે કરી શકાય.
ખેત તલાવડીઓ, ખેતરની અંદર જ નાની એવી તલાવડીઓ કરવી જોઈએ કે જેના દ્વારા પણ પાણીનો સંગ્રહ થઈ શકે. આ બધાનું નિર્માણ કરીને વૃષ્ટિજળ, વરસાદનું પાણી છે તેનો સંગ્રહ કરી શકાય. જો પાણી છે તે શું થવાનું છે તો કે પૃથ્વી ઉપરથી પછી તો વહી જવાનું છે. પણ જો કૂવા, બંધારા કે ખેત તલાવડી હોય તો એમાં થોડાક સમય સુધી આ પાણીનો સંગ્રહ છે તે કરી શકાય છે અને તે પાણીને આપણે ઉપયોગમાં પણ લઈ શકીએ છીએ. આ માધ્યમો થકી જળ સંચયન થાય છે. અહીં ભૂમિગત જળ સ્તર ઊંચું આવે છે અને આમ કરવાથી ઘરેલું અને કૃષિની જરૂરિયાતો પૂરી થઈ શકે છે. આ માધ્યમો દ્વારા ભૂમિગત જળ સ્તર છે એટલે કે જમીનની અંદર પાણીનું જે સ્તર રહેલું છે તે જળ સ્તરનું શું થશે, તે જળ સ્તર ઊંચું આવશે. એટલે કે વધારે પાણી છે તેનું તળિયું છે તે ઊંચું આવશે. 100 ફૂટે ડારમાં પાણી આવતું હોય તો 80 ફૂટે આવી જશે. કૂવાઓમાં છે એ પણ પાણીનું સ્તર છે તે ઊંચું આવશે. તમે વારંવાર કૂવામાંથી પાણી છે તે બહાર પ્રાપ્ત કરી શકશો. એટલે આ પ્રકારે પાણીનું સ્તર છે તે વૃષ્ટિ જળ સંચયન, વરસાદના પાણીનો સંગ્રહ કરીને અથવા તો તેનો સંચય કરીને તેનો ઉપયોગ છે એ કરીને કરી શકીએ છીએ. આ રીતે વૃષ્ટિ જળ સંચયન પણ આપણે સારી રીતે કરી શકીએ છીએ. વૃષ્ટિ જળ સંચયનના મુખ્ય હેતુઓ શું છે કે શા માટે વૃષ્ટિ જળ સંચયન કરવું જોઈએ તે આપણે હવે પછીના લેક્ચરમાં જોશું. તમને જાણવું ગમશે એ પણ, અને જળ વ્યવસ્થાપન માટે કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ તેની ચર્ચા આપણે હવે પછીના લેક્ચરની અંદર કરશું. આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. આજના લેક્ચરની અંદર આપણે જળ સંસાધનોની જાળવણી અને વ્યવસ્થાપન, જળપાલિત ક્ષેત્રનો વિકાસ, એટલે કે આ જળપાલિત ક્ષેત્ર શું છે, નદી અને નદી શાખા નદીઓ સાથે સંકળાયેલો એક આખો વિસ્તાર છે, નદી બેસિનની સાથે સંકળાયેલો, કે જે વિસ્તાર દ્વારા આપણે પાણી છે તે પ્રાપ્ત કરી શકશું અને ઉપલબ્ધ પાણી છે તેની આજુબાજુમાં આપણે વૃક્ષો વાવી શકીએ, ગૌચર માટેનો વિકાસ છે તે કરી શકીએ. અને આ પ્રકારે જે સ્થળનો વિકાસ કરવામાં આવે છે તેને જળપાલિત ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. એટલે જળપાલિત ક્ષેત્રો, નદી અને તેની સાથે સંકળાયેલી સમસ્યાઓ પણ આમાં હલ થશે. કારણ કે નાની નદીઓમાં પૂર આવવાની સમસ્યા હોય તો આ નદીને મોટી નદીની સાથે જોડી દેવામાં આવે તો પૂરનું પાણી છે એ ક્યાં વયું જશે, મોટી નદીમાં વયું જશે, અને જેથી કરીને પૂરની સમસ્યાનો પણ હલ થઈ શકે. બીજું, નદીઓનું પાણી છે એકબીજાની સાથે મિશ્રિત થતું રહે, જેથી કરીને દરેક નદીઓમાં પાણીનો પ્રવાહ છે તે સતત વહેતો રહે છે. વૃષ્ટિ જળ સંચય, વરસાદનું પાણી છે તે કેવી રીતે સંગ્રહ કરવો તે પણ આપણે જોયું. કૂવા, બંધારા, ખેત તલાવડીઓ વગેરેનું નિર્માણ કરીને આપણે વરસાદનું પાણી છે તેનો સંગ્રહ કરી શકીએ છીએ. અગાસી ઉપરથી વહેતું પાણી છે તે સીધું જમીન ઉપરથી વહ્યું જાય એની જગ્યાએ આ પાણી છે તે કૂવામાં ઉતારી દેવું જોઈએ. મોટો ખાડાઓ કરીને પણ વૃષ્ટિ જળનું સંચયન છે તે કરી શકાય છે. તો આ પ્રકારે વૃષ્ટિ જળ સંચયન છે તે કરી શકીએ છીએ. જળપાલિત ક્ષેત્રનો વિકાસ છે તેના માટેના ફોટાઓ છે એ મૂકેલા છે. નદી અને નદી બેસિન છે, તો આ પ્રકારે નદી બેસિન હોય તો નદી બેસિન એટલે કે જે વિસ્તારમાંથી આખો એરા કરીને દર્શાવેલો છે તે વિસ્તાર નદી બેસિન છે, બરાબર છે. એટલે કે જેટલા વિસ્તારમાંથી નદીનું પાણી ભરેલું છે તે વિસ્તાર નદી બેસિન ક્ષેત્ર છે. તો એમાંથી એક જો નહેર કાઢી છે, બરાબર છે, નદી બેસિનમાંથી જ તેની શાખા નદી અને તેને શું કર્યું છે, બીજી નદીની સાથે જોડી દીધી છે. તેનાથી બે ફાયદા થશે. એક તો આસપાસની જમીન છે તેને પાણી નહેર દ્વારા છે એ પ્રાપ્ત થઈ જશે અને ઓલી નદીમાં પૂર આવવાની જે સમસ્યા હતી તે પણ નહીં રહે. એ વિસ્તારનું પાણી છે તે બીજી નદીમાં વહી જશે. તો આ રીતે તેનો વિકાસ છે તે કરવો જોઈએ. ભેજ સંરક્ષણ માટે આ પ્રકારે ચણતર કામ કરીને ભેજનું રક્ષણ થઈ શકે તે પ્રયાસ કરવા જોઈએ. ભેજ સંરક્ષણ, જળ સંચયન, વૃક્ષારોપણ, વનીકરણ અને હોર્ટિકલ્ચર દ્વારા છે તે આપણે તેનો વિકાસ છે તે કરી શકીએ છીએ. સ્થાનિક લોકોની સહભાગીદારીતા છે આમાં હોવી અત્યંત જરૂરી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર છે તે પણ તેમાં મદદરૂપ થઈ શકે. વૃષ્ટિ જળ સંચયન, તમે જોઈ શકો છો કે વૃષ્ટિ જળ સંચયનની માટે આ પ્રકારે છે તે વ્યવસ્થા કરી શકાય કે વરસાદનું પાણી છે તે સીધું ખાડામાં જાય અને ત્યાંથી પછી જમીનનું સ્તર છે તે ઊંચું આવી શકે છે અને ડંકી દ્વારા કે ટ્યુબવેલ દ્વારા છે આપણે પાણી બહાર કાઢી શકીએ છીએ. આ પ્રકારે બંધારા છે એ તૈયાર કરવામાં આવતા હોય છે. આ રીતની ખેત તલાવડીઓ છે તે બનાવવામાં આવે છે. કૂવા, બંધારા અને ખેત તલાવડીઓ દ્વારા
વૃષ્ટિ જળ સંચયન છે તે થઈ શકે છે અને વરસાદનું પાણી આ રીતે સંગ્રહ કરવામાં આવે તો કૂવાના અને તેના તળ છે તે ઊંચા આવે છે. વૃષ્ટિ જળ સંચયનના ઉદ્દેશ્યો છે તે હવે પછીના લેક્ચરની અંદર આપણે તેની ચર્ચા કરશું. આજના લેક્ચરનું તમારું હોમવર્ક છે તેમાં તમારે 3 પ્રશ્નોના જવાબ લખવાના છે. જળ સંસાધનોની જાળવણી અને વ્યવસ્થાપન વિશે માહિતી આપો. બીજો પ્રશ્ન છે જળ પાલિત ક્ષેત્રોનો વિકાસ કેવી રીતે કરવામાં આવે છે તેનો જવાબ તમારે લખવાનો છે. અને ત્રીજો છે વૃષ્ટિ જળ સંચયન કેવી રીતે કરી શકાય. વૃષ્ટિ જળ સંચયન કરવાથી કયા કયા ઉદ્દેશ્યો માટે વૃષ્ટિ જળ સંચયન કરવું જોઈએ તે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ સો મચ.